1 વર્ષની સંપૂર્ણ વોરંટી આવશે. એક કદાચ વર્ષ. કટકા થઈ જાય ને તો પણ અમે કરી આપશું. આપણે આવી ગયા છે કેશોદ વિશ્વકર્મા એગ્રો એન્જિનિયરિંગ. કંઈક આપણને દેખાવામાં અને મજબૂતાઈમાં કંઈક આપણને અનોખો સનેડો દેખાણો આપણને એવી લાગે તો તમે આમાં કઈ કઈ વસ્તુ વાપરો છો અને કઈ કઈ જગ્યાએ કેવી વસ્તુનો તમે ઉપયોગ કરો છો એ થોડું અમારા ખેડૂત મિત્રોને સમજાવો. અમે સનેડાની અંદર 83 એવી વાપરીએ છીએ, જેકેના ટાયર વાપરીએ છીએ, બોલેરોનું ડિફ્રેશન આવે છે, પેટી એન્જિન ગ્રીજ કંપનીનું આવે છે, પણ બધું પાછળના બાવડા ને બધું જેક ને બધું એવી આપીએ, મોરો એવી આપીએ છીએ, આગળનું ટાયર એવી આપીએ છીએ અને છપરી પણ અમારી બનાવેલી વાપરીએ છીએ, કલર મેટાલિક વાપરીએ છીએ. અને ભાઈ એન્જિન રહ્યું એ કેટલા હોર્સ પાવરનું આવે? 10.5 horse પાવરનું આવશે અને કંપનીનું આવશે, ગ્રીજ કંપનીનું. પણ આ તમારા જે આ સનેડાનો આપણે મોરો જોયો તો એ એકદમ દેખાવમાં કઈક આમ આપણને અલગ દેખાય છે અને મજબૂતાઈ ફૂલ દેખાય છે, તો એનું શું કારણ છે એ થોડું સમજાવો. એવું તમે આમાં શું વસ્તુ વાપરી છે? આ મોરો એવી છે, કાસ્ટિંગ ટી વાળો છે ને 5 નંબરનો તો મોરો છે. આ બધાને નાખવો ન પોસાતો હોય. આ મોરો રહ્યો એની ખાસિયત શું આવે? આ મોરો છે ને એક પતલો થાવ તો એવી આવે એટલે વરતો નથી અને એનું બેલેન્સ જળવાઈ રહે છે. આ કે આની ખાસ કિંમત મોરાની જ હોય છે. તો રાજુભાઈ આમાં ગેર કયો વપરાય છે? આમાં ગેર 1 નો ગેર છે, 4 ગેર આગળ અને 1 ગેર રિવર્સ, 5 ગેર આવે છે ને 10 વાળો આવે છે અને આમાં પોપ્લર વાળો જોતો હોય તો પણ મળી જશે. અટાણ સુધીમાં તમે સનેડા આપ્યા એમાં તમે ક્યાં વધારે ઉપયોગ હું વધારે કરો છો? પડતા ચેન વાળાનું સજેસ્ટ કરું છું, કારણ કે ચેનમાં વેરેન્ટ જ નથી આવતું ક્યારે. ત્યાંનું ડિપ્રેશન આવે છે એ બોલેરાનું ડિફ્રેશન આવશે, ટાટા 407 નું. તો ભાઈ આ હાઇડ્રોલિક રહી કેવડી કેપેસિટી આવે ને? 1 ટનની કેપેસિટી આવશે, હાઇડ્રોલિક સાદી આવશે, જે કેવી આવશે એમાં કોઈ વેરેન્ટ જ નહીં રહી હાઇડ્રોલિકમાં, સાદી હાઇડ્રોલિક આવશે. તો ભાઈ આમાં હાઇડ્રોલિક કયું આવે? હાઇડ્રોલિક ભાઈ મિની ટ્રેક્ટરનું આવશે, એટલે હાઇડ્રોલિકમાં બેલ્ટ નથી આવતો, ડાયરેક્ટ કપલ સિસ્ટમ થી લાગે, એટલે બેલ્ટ ક્લિપ મારવાનો કોઈ પ્રશ્ન નથી એમાં. બાવડા પણ એવી જ આવશે, કોઈ વસ્તુ નબળી વાપરતા જ નથી આમાં. એ બાજુ નટ બોલ આપી દીધા છે, એટલે આ રીતે આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ યાર. તો રાજુભાઈ આના જે આપણે જારી ફેરફાર કરવી હોય તો એના માટે કઈક તમે આમાં અલગ બનાવેલું છે, તો એના માટે શું અલગ છે? એના માટે અલગથી હાઇડ્રોલિક ઉલારી આપેલા છે આપણે, હાઇડ્રોલિક થી અધર થઈ શકે ટાયર. આમાં ટાયરમાં જેક મારવા નથી પડતા, આ બધું આ કામ હાઇડ્રોલિક થી એક માણસ થી થઈ શકે છે. તો ભાઈ બેટરી આમાં તમે કઈ આપો છો? બેટરી અમે SF ની 60 એમ્પિયર ની વાપરીએ છીએ, કંપનીની બેટરી. ભાઈ આમાં ટાયર ક્યાં આવે છે? ટાયર અમે 616 ના જેકે કંપનીના ટાયર વાપરીએ છીએ. ખેડૂત મિત્રો આ સનેડો લે છે તો એમાં હાઈરે તમે શું શું વસ્તુ આમાં ભેગા ડગરા આપીએ છીએ અને ઘોડી પાછળની ભેગી આપીએ છીએ. ભાઈ ડગરા ક્યાં પડ્યા? ડગરા પૈડા ઈ ભેગા આપીએ છીએ. તો મિત્રો ડગરા પણ એકદમ હેવી છે, તો જોઈ શકો છો. તો કોઈ પણ ખેડૂત મિત્રો અટાણે ડગરા લેવા જાય તો 6,500 રૂપિયા આના આરામથી થઈ જાય. તો રાજુભાઈ આપણે આ સનેડો રહ્યો એમાં વજન કેવડો આવે? વજન 500 કિલો આવે, 40 ની જારી હોય ને તો 5-10 કિલો વજન વધઘટ થતો હોય જારી પ્રમાણે, બાકી 500 કિલો ફિક્સ આવે. ભાઈ આ સીટ રહી આપણને એકદમ હેવી લાગે છે. આ સીટ એવી મૂકેલી છે ને યુવરાજની સીટ. ભાઈ આમાં કઈ વોરંટી ગેરંટી એવું ખરું? 1 વર્ષની સંપૂર્ણ વોરંટી આવશે, કાંઈ પણ થાય, કટકા થઈ જાય ને તો પણ અમે કરી આપશું. ભાઈ હવે આ સનેડાની કિંમત શું છે? આ સનેડાની કિંમત આપણી 1,63,000 રૂપિયા અત્યારની કિંમત છે. તો ભાઈ કોઈ ખેડૂત મિત્રને આપણો સનેડો લેવો હોય તો કઈ જગ્યાએ આવવું? કેશોદ આવવાનું છે, જુનાગઢ રોડ, રાધેકૃષ્ણ ગૌશાળાની બાજુમાં, વિશ્વકર્મા એગ્રો. મારા મોબાઈલ નંબર છે 8200 329354. તો મિત્રો તમે પણ જો આ સનેડો લેવા માટે નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.